2-2, 5-5, 10-10 ટર્મથી ગુજરાતમાં બહુ બધા જીતે છે, દુનિયાભરના દાખલાઓ છે. પણ એના મતલબથી જો હુકમી ના હોવી જોઈએ. રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો 1950 પહેલા. અત્યારે લોકશાહી છે. કોઈ એમ કે આ અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય. જાગીર કે તો એ જાગીરને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે. ક્યારેય કોઈની કોઈ જાગીર નથી. બધું 1948, 49, 50માં બધાએ સોંપી દીધું ભારત દેશને. આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટનો જરૂર ન પડે, કે પરમિશન ન લેવી પડે, કે સરહદ નથી બાંધી કે તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે. ગમીને તમે ગમે જઈ શકો છો. તો અમે ગોંડલમાં ગયા, એમાં કોઈ વિશેષ અમે કામ નથી કે આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે માણસ બોલે, ગામની વચ્ચે 50, 100, 200, 500 પોતાના પંટરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ 30 વર્ષ અહીંયા હું જ છું, મારો પરિવાર છે. એવું ન થાય. હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું 30 વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય, એમ ન હાલે. પરિવાર છે, લોકશાહી છે. કાલ ફરે, નવા આવે, જૂના હોય, બધાનું માન સન્માન હોય. તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ. ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો, હવે તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો. એક સાહેબ અમે વારે વારે આવશું, જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે ને અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જશું. ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે. આખા ગોંડલનો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે, ક્યાં ભૂમિ છે. આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે. અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું.